वेलकम टू 10 मिनट इंग्लिश। इमेज मतलब के छवि, चित्र के पिक्चर। कोई वस्तुનું चित्र अथवा छवि इंग्लिशમાં ઇમેજ કહેવાય, જે તમને બધાને મોબાઈલ યુઝ કરો છો તો ખ્યાલ જ હશે. ધ ઇમેજ ઓફ સમથિંગ ઇઝ અ પિક્ચર ઓફ ઇટ. કોઈ પણ વસ્તુની છબી અથવા તો તેનું ચિત્ર આપણે ઇંગ્લિશમાં તેના માટે ઇમેજ શબ્દ વાપરીએ છીએ. હવે આ શબ્દને લઈને એક અંગ્રેજી વાક્ય બનાવીએ. I saw his image in the mirror. I saw his image in the mirror. મેં અરીસામાં તેની છબી જોઈ, તેનું ચિત્ર જોયું, તેનો ફોટો જોયો. I saw મેં જોયો શું? His image in the mirror. શેમાં? તો કે અરીસામાં. મિરર એટલે કે અરીસો. ઓકે. Immediate. નેક્સ્ટ વર્ડ ઇઝ ઇમિડિયેટ. ઇમિડિયેટનો અર્થ થાય છે તાત્કાલિક. ગુજરાતીમાં આપણે જેમ તાત્કાલિક શબ્દ વાપરીએ છીએ તેમ અંગ્રેજીમાં ઇમિડિયેટ શબ્દ વપરાય છે. જે તરત થાય તેને ઇમિડિયેટ કહેવાય, કે જલ્દી ઇમિડિયેટલી અહીંયા હેલ્પ મોકલો. આવું આપણે કહીએ ક્યાંક કંઈ સમસ્યા સર્જાય તો ઇમિડિયેટલી અહીં હેલ્પની જરૂર છે, કોઈને મોકલો, તેવી રીતથી. તો ઇફ સમથિંગ ઇઝ ઇમિડિયેટ ઇટ હેપન્સ ક્વિકલી. એ તાત્કાલિક થવું જોઈએ એમ. તાત્કાલિક માટે ઇમિડિયેટ શબ્દ વપરાય છે. હવે આ વાક્ય છે કે તેણે તાત્કાલિક જવાબ આપ્યો. હવે એનું ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેશન કરીને જોઈએ તો હી ગેવ અન ઇમિડિયેટ આન્સર. હી ગેવ તેણે આપ્યો શું? અન ઇમિડિયેટ આન્સર. તેણે તાત્કાલિક જવાબ આપ્યો. રાઈટ. પ્રાઇમરી એક સ્પેસ આવી ગઈ છે વચ્ચે, એ અને આર વચ્ચે, બાકી પ્રાઇમરી ભેગું જ લખાય છે. રાઈટ. નીચે તમે જોઈ શકો છો. પ્રાઇમરી એટલે કે મુખ્ય, મેઇન, જે મહત્ત્વનું હોય તે. સૌથી મહત્ત્વની વસ્તુને પ્રાઇમરી કહેવાય. ઇફ સમથિંગ ઇઝ પ્રાઇમરી ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. શું કહે છે કે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે, તેના માટે ઇંગ્લિશમાં પ્રાઇમરી શબ્દ વપરાય છે. શિક્ષણ શાળાનો મુખ્ય હેતુ છે. કોઈ પણ શાળા છે એનો મુખ્ય હેતુ શું હોય? તો કે શિક્ષણ, ભણાવવું, અભ્યાસ કરાવવો. હવે આ વાક્યને આપણે ઇંગ્લિશમાં કહીએ અને પ્રાઇમરી શબ્દનો એમાં આપણે ઉપયોગ કરવાનો છે. એજ્યુકેશન એટલે કે શિક્ષણ ઇઝ ધ પ્રાઇમરી ગોલ. શું છે? મુખ્ય હેતુ છે. કોનો? તો કે સ્કૂલનો. એજ્યુકેશન ઇઝ ધી પ્રાઇમરી ગોલ ઓફ ધ સ્કૂલ. શિક્ષણ શાળાનો મુખ્ય હેતુ છે. ઓકે. પ્રાઉડ, ગર્વનો અનુભવ કરવો, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે પ્રાઉડ. પોતાની સિદ્ધિથી ખુશ અને ગર્વ અનુભવવું એટલે કે પ્રાઉડ. ઇફ સમવન ફીલ્સ પ્રાઉડ, જો કોઈ પ્રાઉડ ફીલ કરે, ગર્વ અનુભવે, દે આર હેપી અબાઉટ વોટ દે હેવ ડન. ત્યારે તેઓ ખુશ હોય છે તેમણે જે કર્યું, જે અચીવ કર્યું, તેમને જે મળ્યું તેનાથી. રાઈટ. ફોર એક્ઝામ્પલ, તેને તેની સફળતા પર ગર્વ છે. આ ગુજરાતી વાક્ય છે. આને ઇંગ્લિશમાં કહીએ તો હી ઇઝ પ્રાઉડ ઓફ હિઝ સક્સેસ. હી ઇઝ પ્રાઉડ. તે ગર્વ અનુભવે છે શેનાથી? ઓફ હિઝ સક્સેસ, તેની સફળતાથી. રાઈટ. રિમેઇન. નેક્સ્ટ વર્ડ ઇઝ રિમેઇન. રિમેઇન મતલબ કે રહેવું. કોઈ જગ્યાએ રહેવું એટલે કે રિમેઇન. ટુ રિમેઇન સમવેર ઇઝ ટુ સ્ટે ધેર. ક્યાંક રહેવું મતલબ કે રિમેઇન. હવે આને આવી રીતે કહેવાય. હવે જુઓ કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી રિમેઇન પ્રેઝન્ટ એટ સ્કૂલ ઇવેન્ટ. કોઈ શાળાની ઇવેન્ટમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હાજર રહે તો આવી રીતે એનું વાક્ય બને કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વોઝ રિમેઇન પ્રેઝન્ટ એટ ધ સ્કૂલ ઇવેન્ટ. સ્કૂલના ઇવેન્ટમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હાજર રહ્યા. હવે અહીંયા એક એક્ઝામ્પલ છે કે તે વર્ગખંડમાં હાજર રહી. તે વર્ગખંડમાં હાજર રહેવી. રાઈટ. હાજર રહેવા માટે રિમેઇન વપરાય છે. હવે એનું ઇંગ્લિશ બનાવીએ. સી રિમેઇન ઇન ધી ક્લાસરૂમ. સી રિમેઇન ઇન ધી ક્લાસરૂમ. તે વર્ગખંડમાં રહી. ક્લાસરૂમમાં મતલબ કે વર્ગખંડમાં રહી. રાઈટ.
રેસ્ટ મતલબ કે આરામ કરવો. રેસ્ટ એટલે કે શરીરને તાકાત મેળવવા માટે આપણે જે આરામ આપીએ તેના માટે ઇંગ્લિશમાં રેસ્ટ શબ્દ વપરાય છે. ફોર એક્ઝામ્પલ ઘણા એમ કહેતા હોય કે મારે થોડી રેસ્ટની જરૂર છે. ડૉક્ટર એવું કહે કે તમને રેસ્ટની જરૂર છે, રેસ્ટ કરો, અત્યારે આરામ કરો, રાઈટ. તો એ રેસ્ટ મતલબ કે આરામ કરવો. ટુ રેસ્ટ ઇઝ ટુ સ્ટોપ બિંગ એક્ટિવ વાઇલ ધ બોડી ગેટ્સ બેક ઇટ્સ સ્ટ્રેન્થ. શરીરને પૂરો આપવાનો એમ, બોડી એનું પાછું રિકવરી થતી હોય એ ફેઝમાં હોય ત્યારે રેસ્ટ આરામ આપવો. હવે આ વાક્ય છે ગુજરાતીમાં કે લાંબી મુસાફરી પછી તેણે આરામ કર્યો. હવે એનું ઇંગ્લિશ કરી જોઈએ તો હી રેસ્ટેડ, એણે આરામ કર્યો આફ્ટર ધ લોંગ જર્ની. લાંબી મુસાફરી પછી, આફ્ટર ધ લોંગ જર્ની, લાંબી મુસાફરી પછી તેણે શું કર્યું? આરામ કર્યો, રાઈટ. સેપરેટ મતલબ કે અલગ, અલગ અલગ. સેપરેટ મતલબ કે અલગ અલગ. જે વસ્તુઓ સાથે ન હોય તેને સેપરેટ કહેવાય. જે વસ્તુઓ સાથે ન હોય તેને સેપરેટ કહેવાય. ઇફ ટુ થિંગ્સ આર સેપરેટ ધે આર નોટ ટુગેધર. જો બે વસ્તુ સાથે નથી તો એ અલગ છે, સ્વાભાવિક છે, રાઈટ. અલગ. તો અલગ માટે ઇંગ્લિશમાં શબ્દ છે સેપરેટ. તેઓ અલગ ઘરોમાં રહે છે. આ વાક્ય છે, આ શબ્દોનો આપણે ઉપયોગ કર્યો જુઓ કે ધે લીવ ઇન સેપરેટ હાઉસીસ. ધે એટલે કે તેઓ, લીવ ઇન સેપરેટ હાઉસીસ અલગ ઘરોમાં રહે છે. લીવ એટલે કે રહેવું. ક્યાં? તો કે ઇન સેપરેટ હાઉસીસ અલગ અલગ ઘરોમાં તેઓ રહે છે, રાઈટ. અહીંયા જુઓ લખોટીનું ચિત્ર છે કે એક બાજુ બ્લુ છે, એક બાજુ રેડ છે. બંને અલગ છે, બંને સેપરેટ છે, રાઈટ. સાઇટ એટલે કે સ્થળ. ઘણા લોકો પોતાના વ્યવસાય સાથે જોડાયેલા હોય અને ઘણી વખત એવું કહે છે કે હું અત્યારે સાઇટ પર છું, સ્થળ પર છું. હવે ક્રાઇમ સાઇટ એ કહેવાય કે ઘણી વખત ક્યાંક ક્રાઇમ થયો હોય તો ક્રાઇમ સાઇટ જે પ્લેસ જે છે. હવે આમ તો સામાન્ય આનો મતલબ અર્થ એવો છે કે સાઇટ એટલે કે સ્થળ, જગ્યા, રાઈટ. કોઈ ચોક્કસ સ્થળ, એના માટે અંગ્રેજીમાં સાઇટ શબ્દ વપરાય. આ સાઇટ ઇઝ અ પ્લેસ. શું છે? એક જગ્યા છે, એક સ્થળ છે. હવે જુઓ, આ નવી ઇમારતનું સ્થળ છે. આ નવી ઇમારતનું સ્થળ છે. આને ઇંગ્લિશમાં કહીએ ધીસ ઇઝ ધ સાઇટ ઓફ ધ ન્યૂ બિલ્ડિંગ. ધીસ ઇઝ ધ સાઇટ. આ સ્થળ છે, નવું. આ સ્થળ છે શેનું? ઓફ ધ ન્યૂ બિલ્ડિંગ, નવી ઇમારતનું. આ નવી ઇમારતનું સ્થળ છે. ધીસ ઇઝ ધ સાઇટ ઓફ ધ ન્યૂ બિલ્ડિંગ. ઓકે. ટેઇલ. ટેઇલ એટલે કે પૂંછડી. જુઓ બિલાડીનું સરસ ચિત્ર છે. ટેલ મતલબ કે પૂંછડી. પ્રાણીના શરીરનો પાછળનો ભાગ ટેલ કહેવાય. પાછળનો મતલબ કે પૂંછડાનો, ચોક્કસ કહીએ તો. A tail is a part of an animal's body sticking out from its rear or back. રાઈટ. એ પાછળના ભાગે જે બહાર પડતો જે ભાગ છે વધારાનો, એને ટેલ કહેવાય. પૂંછડાને ટૂંકમાં ટેલ કહેવાય, રાઈટ. બિલાડી હોય, પછી કૂતરું હોય, ભેંસ હોય, ઘોડો હોય, હાથી હોય, કોઈ પણ પ્રાણીના પૂંછડાને ઇંગ્લિશમાં ટેલ કહેવાય. ઓકે. હવે જુઓ, બિલાડીએ તેની પૂંછડી ધીમે ધીમે હલાવી. આમાં તો એક જ વખત છે ધીમે. બિલાડીએ એની પૂંછડી ધીમે હલાવી. ધ કેટ મૂવ્ડ. મૂવ્ડ એટલે કે હલાવવું. શું? ઇટ્સ ટેલ સ્લોલી. બિલાડીએ તેની પૂંછડી ધીમે હલાવી. ઓકે. ટ્રબલ મતલબ કે મુશ્કેલી કે સમસ્યા. મુશ્કેલી અથવા સમસ્યા માટે ઇંગ્લિશમાં મતલબ મુશ્કેલી અથવા સમસ્યા માટે ઇંગ્લિશમાં ટ્રબલ શબ્દ વપરાય છે. અહીંયા આવવામાં શું ટ્રબલ પડે છે ભાઈ? તમે લોકોને રજૂઆત કરવા આવી છે, એમ કે ત્યાં તો ત્યાં રૂબરૂ આવવાની શું ટ્રબલ પડે છે? મુશ્કેલી શું પડે છે? સમસ્યા શું પડે છે? રાઈટ. તો મુશ્કેલી સમસ્યા માટે ઇંગ્લિશમાં વર્ડ છે ટ્રબલ. હવે જુઓ, ટ્રબલ ઇઝ અ પ્રોબ્લમ ઓર અ ડિફિકલ્ટી. કોઈ મુસીબત, કોઈ મુશ્કેલી અથવા સમસ્યા છે તો ટ્રબલ છે, રાઈટ. એ અહીંયા ઇંગ્લિશમાં ડેફિનેશનમાં એવું કહે છે. હવે આ શબ્દ લઈને એક વાક્ય બનાવવું છે.
તેને પ્રશ્ન ઉકેલવામાં મુશ્કેલી પડી. તો કે હી હેડ ટ્રબલ સોલ્વિંગ ધ ક્વેશ્ચન. તેને પ્રશ્ન ઉકેલવામાં, તેને મુશ્કેલી ઉકેલવામાં ટ્રબલ પડી, સમસ્યા પડી. રાઈટ. તો આ હતા આજના 10 શબ્દો. ઇમેજ એટલે કે છબી કે ચિત્ર, ઇમિડિયેટ એટલે કે તાત્કાલિક, પ્રાઇમરી મુખ્ય, પ્રાઉડ એટલે કે ગર્વ અનુભવવો, રિમેન એટલે કે રહેવું, રેસ્ટ એટલે કે આરામ કરવો, સેપરેટ એટલે અલગ, સાઇટ એટલે સ્થળ, ટેલ એટલે કે પૂંછડી, ટ્રબલ એટલે કે મુશ્કેલી અથવા તો સમસ્યા. ઓકે. આ શબ્દોનો રોજબરોજ પોતાના જીવનમાં તમારા જે ડેઇલી કન્વર્સેશન છે તેમાં ઉપયોગ કરજો. ઓકે. થેન્ક યુ.